માંજલપુરમાં શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સિંધવાઈ માતા રોડ ખાતે આવેલા માંજલપુર શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. આ મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના 10 દિવસે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા વડોદરા શહેરના નાગરિકો અને ગણેશ ભક્તોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી અને સવારે 10 કલાકે સાંજના 5 કલાક સુધી શરૂ રહેનાર શિબિરમાં કેમ્પમાં 100 થી વધુ રક્ત યુનિટ ભેગું કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે અને આ રક્ત જરૂરિયાત લોકોને આપવામાં આવશે. પરિવારના સગા દવાખાનામાં ઓપરેશન હોય અને રક્તની જરૂર પડે તો રક્ત મળતું નથી, જેથી આ મંડળ દ્વારા વડોદરા શહેરીજનોને સહેલાઈથી રક્ત મળી રહે તે ઉદ્દેશથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ગણેશ. ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ઈચ્છાપૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17 ની બહાર જલારામ બ્લડ બેંક જોડે મળીને અમે આ કાર્યક્રમનું જે લીધું છે એ આગળ કરીએ છીએ અને હાલમાં 2 કલાક જેવું અમે લોકોનું કેમ્પ ચાલુ થઈને થઈ ગઈ છે અને આપણે 40 થી ઉપર વધુ યુનિટ આપણે હજુ ભેગા કરી દીધા છે. આપણે બધા જ ગણેશ ભક્તોને અને વડોદરા વાસીઓને એવી અપીલ કરીએ છીએ કે તમે મોટી સંખ્યામાં અહીંયા જોડાઓ, જેથી આપણે વધારેમાં વધારે યુનિટ્સ ભેગા કરી શકીએ અને અમે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વડોદરા વાસીઓને આ બ્લડની ક્યારેય રિક્વાયરમેન્ટ પડે તો અમે એમને પહોંચતી કરીએ એવો અમારો પ્રયત્ન છે. આ પહેલી વાર અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે અને બાપાને એવી પ્રાર્થના છે કે અમે સત્તા આપે અને અમને ક્ષમતા આપે કે આપણે આ વસ્તુ આગળ વારે વારે કરી શકીએ. મિનેશ તહિલિયાની.